અને ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસે હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે। સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો। પહેલી વખત હેલ્મેટ વગર નિયમ તોડનારને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે, તો બીજી વખત 1000નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે। હેલ્મેટ પહેરીને આવનારને ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આવનારી 15મીએ રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનું નિયમ પાલન કરવામાં આવશે, ત્યારે સુરતમાં આ કાર્યવાહી આવનારી 15 તારીખથી ગુજરાત રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત છે, ત્યારે સૌથી પહેલા કડક પાલન માટે સરકારી કચેરીઓમાં ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે આ પાલન કરાવવામાં આવી રહ્યું છે। જે કોઈ હેલ્મેટ નથી પહેરી રહ્યા તેને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। સુરતની અત્યારે કલેક્ટર કચેરી ખાતે છે, મોટાભાગના લોકો છે તે હેલ્મેટ પહેર્યા વગર જ આવી રહ્યા છે, તેને ટ્રાફિક પોલીસ દ્વારા સમજાવટ કરવામાં આવી રહી છે અને ઈ મેમો સાથે ઈ ચલણ પણ આપવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે અત્યારે ટ્રાફિક પોલીસ એસીપી ટંડેલ સાહેબ છે તે જે હેલ્મેટ વગર આવી રહ્યા છે તે લોકોને સમજાવવાના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે ટ્રાફિક પોલીસ એસીપી સાહેબ છે તેમની સાથે વાત કર્યું। સાહેબ, કઈ રીતના અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે સરકારી કચેરીઓમાં? ડીજીપી સાહેબ શ્રીના ખાસ પરિપત્ર બહાર પાડવામાં આવેલું કે તમામ સરકારી અધિકારી તથા કર્મચારી હેલ્મેટ પહેરશે, જેના અનુસંધાને અમે હાલ કલેક્ટર ઓફિસ ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા છીએ। એમાં જે પણ લોકો હેલ્મેટ નથી પહેરતા એમને દંડ કરીએ છીએ, તેમજ જે હેલ્મેટ પહેરીને આવે છે તેને પુષ્પ આપી અમે પ્રોત્સાહિત કરીએ છીએ। જો 15મી તારીખથી કઈ રીતના કાર્યવાહી કરવામાં આ તો સરકારી કચેરીની અંદર છે, આગામી 15મી તારીખે કઈ રીતના કાર્યવાહી કરવામાં આવશે? આગામી 15 તારીખે અમે અલગ અલગ વિસ્તારમાં બધી ટીમો બનાવેલી છે અને અમારી પાસે 40થી વધુ ટીમ છે જે રોડ પર રહેશે અને કોઈ પણ હેલ્મેટ નહીં પહેરે આવે એને શિક્ષાત્મક દંડ કરવામાં આવશે અને મેમો આપી એમના આગળ કાગળો પણ અને તમામ વસ્તુઓ ચેક કરવામાં નહીં હોય તો ગાડી પણ ડિટેન કરવામાં આવશે અને હેલ્મેટ નહીં પહેરે તો એને દંડ આપવામાં આવશે। સાહેબ, અત્યારે હેલ્મેટનો કેટલો દંડ છે, કઈ રીતના દંડ ફટકારવામાં આવે છે, ઈ મેમો આપવામાં આવે છે, શું છે? જો પ્રથમ વખત હેલ્મેટ ન પહેરે તો એને 500 રૂપિયાનો દંડ છે અને જો પાછો નહીં પહેરે તો એને 1000 રૂપિયાનો દંડ છે। એટલે અમે ખાસ અપીલ કરીએ છીએ કે હેલ્મેટની કિંમત પણ ખૂબ ઓછી છે, જેથી તમામ લોકો ખરીદી અને હેલ્મેટ પહેરે। જોઈ શકાય છે કે અત્યારે ટ્રાફિક પોલીસ તરફથી આ રીતના હેલ્મેટ વગર આવનાર વ્યક્તિને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે આપણે જે હેલ્મેટ પહેરવા વગર આવ્યા છે તેમની પાસે, ભાઈ આજે હેલ્મેટ કેમ નથી પહેર્યું? હું ભૂલી ગયો સાહેબ, એટલે પણ હવે ખબર છે કમ્પલસરી સરકારી ઓફિસમાં પણ અને 15 તારીખ તો શહેરની તમામ જગ્યા પર હેલ્મેટ પહેરવું જરૂરી છે। હા, જરૂરી છે। હા, તો આમ આગામી દિવસોમાં હેલ્મેટ પહેરશો? અમારી કાલથી જ શરૂ કરીશું।